આવતીકાલે રાજકોટમાં યોજાશે કોળી સમાજનું મહાસંમેલન। કાલે સાંજે 4 કલાકે ખાંડા હળમતિયા ખાતે આ મહાસંમેલનનું આયોજન છે। કોળી સમાજની મુખ્ય માંગણીઓ મુદ્દે આ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે। સમગ્ર ગુજરાત કોળી સમાજના સંગઠનના આગેવાનો આ સંમેલનમાં હાજર રહેવાના છે। કોળી ઠાકોર સમાજ પર થયેલા ખોટા પોલીસ કેસ, કોળી ઠાકોર સમાજ નિગમમાં 2000 કરોડનું બજેટ ફાળવવા, લોનમાં બોજા પદ્ધતિ નાબૂદ કરવા, કોળી ઠાકોર સમાજના અંધશ્રદ્ધાના રિવાજોને નાબૂદ કરવા સહિતની માંગો સાથે આ મહાસંમેલન યોજાશે। આ સંમેલનની અંદર મુખ્યત્વે અમારી માંગણી છે આ ગુજરાતની અંદર જે કોળી અને ઠાકોર સમાજ ઉપર રાજ્ય સરકાર દ્વારા જે ક્યાંક ને ક્યાંક છે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે એ કેસ પરત ખેંચવામાં આવે અને સાથોસાથ ગાંધીનગર મુકામે કોળી અને ઠાકોર સમાજનું જે નિગમ છે આ નિગમની અંદર દીકરા દીકરીઓને ભણવા માટે લોન, ક્યાંક ને ક્યાંક શિષ્યવૃત્તિ કે નાના મોટા ધંધા માટે છે જે લોન લેવાની અપેક્ષાએ જાય તો ત્યાં પૂરતા પ્રમાણમાં છે રાજ્ય સરકાર દ્વારા બજેટ ફાળવવામાં આવતું નથી। તો આવતીકાલે અમારો મુખ્ય મુદ્દો એ પણ છે રહેવાનો છે કે રાજ્ય સરકાર આગામી બજેટમાં વધારેમાં વધારે કોળી અને ઠાકોર સમાજને છે આ નિગમની અંદર છે બજેટ ફાળવવામાં આવે અને સાથોસાથ આ વિસ્તારની અંદર શિક્ષણ અને નાના મોટા રોજગાર છે આ સરકાર દ્વારા છે એ જાહેરાત કરવામાં આવે એવી અમારી છે આ માંગણી મુખ્યત્વે છે રહેવાની છે।